નરનારાયણના તપનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદને વિશે જ છે. જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ, તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશજનો એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કહીને મોટું તપ કરે છે અને પોતાની વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ઉપશમ, ઐશ્વર્ય એ અધિક ગુણ તેને યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણેયુક્ત તપને પ્રતાપે કહીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કહીને જણાતું જે અક્ષર બ્રહ્મ એવું તે જ તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કહીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 16મું વચનાવત જે તે થયું. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. તો ઉત્સવમાં વધાર્યા બધાની પણ જે આજે ખૂબ આપણને આનંદ થયો છે કે અમદાવાદની અંદર હરજરલીની ઉત્સવ એ ઉત્સવ ઉજવવાનો આપણને સર્વને લાભ મળ્યો છે. આમ તો બધા નદી છે, બીજા કંઈ એવા સરોવર છે ત્યાં જવાનું હોય છે, પણ આજે બધા તીર્થો જે બધા કહેતા હોય આપણે એમના વાત વર્ણન કરી અક્ષર વલ્લભે, પણ ગઢડા તીર્થ રહી ગયું હતું એટલે આપણે ગઢડાને પણ સંભાળીએ કે તીર્થનો અમારું પહેલામાં ખરખડિયાની અંદર મહારાજ સ્નાન કરે છે એ પણ આપણે સ્મૃતિ કરી લઈએ. અને આજે અહીંયા ફળિયામાં ઘોડો કહીએ છીએ એટલે મોટો હોલ છે ને હોલની અંદર પાછો વોચ બનાવ્યો. કલંગીમાં કલંગી ઘોડો એવું બધું લોકો છોકરા બોલતા હતા પહેલાં. એટલે મોટો આપણો સભા મંડપ છે એમાં પાછો આ હોલ, એમાં પાણી આવ્યું અને પાણીની અંદર આપણને ભગવાન હોળીમાં વિહાર કરી રહ્યા છે. ગણપતિ દાદા તો બહુ ઉત્સાહમાં છે કે બધાએ પ્લેનમાં બેહીને હું ના બે, હું પ્લેનમાં બેહીને વિહાર કરું. એટલે બહુ સારો વિહાર એમને કર્યો. શરીર તો મજબૂત હતું પણ પ્લેન પણ બહુ મજબૂત હતું એટલે કંઈ વાંધો ના આવ્યો. એટલે આ પણ એક લીલા જોવાની આપણને મળે છે જુદી જુદી રીતે. આજે વિજ્ઞાન આજે વધ્યું છે એટલે વિજ્ઞાનની સુવિધાઓને લઈને એ વિજ્ઞાન સુવિધાઓ પણ આપણે ભક્તિભાવમાં પણ લાવી શકીએ છીએ. આપણા દિલમાં ભક્તિ છે તો ભગવાનને રાજી કરવા માટે આવા જે આયોજન કરીને
એમને પણ વિમાનમાં બેસાડે છે. કારણ ભગવાને આ બધું રચના કરી છે, આપણે માટે એમને સુવિધા કરી છે, તો આપણે પણ એમને ભક્તિભાવથી એ જ સુવિધા આપણે એમને પણ રાજી કરીએ. યથા દેહે તથા દેવે. જેવું દેહને આપણને શરીરને સુખ જોઈએ છે, ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું આનંદ માણવાનું, એવી રીતે ભગવાનને પણ એ ભાવથી જ આપણે કરવાનું. એ આપણી ભક્તિ છે કે આ બધું શું કરવા થાય. પણ આપણે જ્યારે દેહની અંદર સારી સારી મોટી મોટરોમાં ફરતા હોય, સારા પ્લેનમાં ફરતા હોય, ગાડીઓ ફરતા, પહેલાં એ છે પહેલાં વળી ઘોડાગાડીમાં જતા હશે ને ગાડામાં ફરતા હશે અને બધી રીતે ચાલીને જતા હશે. એટલે આ બધાય ભાવો આપણે ભગવાનને યાદ કરીને સ્મૃતિ કરવાની કે આપણે દેહને વિશેથી જે રીતે કરી છે એવું જ ભગવાનને વિશે પણ થાય તો એ ભગવાન રાજી થાય. આપણે બધા સારી રીતે બધા વૈભવ ભોગવતા હોય તો ભગવાનને પણ એવા અનેક રીતના ભાતના ભોજન, ભાતના શણગાર, ભાતના રહેવાના મકાન, મહેલ, બીજું ત્રીજું એ પણ આપણે સ્મૃતિ કરીએ અને એ ભગવાનને રાજી કરીએ. તો આજે પણ અહીંયા આગળ આ ઉત્સવ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત સાબરમતીની અંદર ઘણા વખત સ્નાન પોતે કર્યા છે. હમણાં ગોપાળજીનું ભજન ગાયું કે આ શ્રીજી મહારાજ અહીંયા આપણે સાબરમતીમાં સ્નાન કરવા ગયા હતા અને સાબરમતીની પણ એમને છે કે તમે ઘણા વખતે હું નોકરી પડી ગઈ હતી પણ આજે તમે અમારો અંગીકાર કર્યો, બહુ રાજી થાય. એટલે તીર્થો પણ રાજી થાય છે ભગવાન પોતામાં સ્નાન કરે તો. કારણ કે ભગવાન એક જ વસ્તુ નિર્ગુણ છે, બાકી બધા માયિક છે. એટલે નિર્ગુણ ને નિર્ગુણનો સંબંધ નિર્ગુણને સંબંધ આપણો સગુણનો થાય તો આપણે નિર્ગુણ થઈ જવાય. કારણ કે ભગવાનનો સંબંધ છે એ નિર્ગુણ છે, બાકી તો બધો માયાના ભાવ છે. જે આ દુનિયાના વૈભવ ભોગવે છે તો માયાના છે ભાવ, તો માયા જેવા થઈ ગયા. પણ એની સાથે આપણે દરરોજ ભગવાનને આ રીતે જો આપણો સંબંધ રાખીએ એટલે સવારે ઉઠીને પાઠ, પૂજા, દર્શન, કથા, વાર્તા, કીર્તન, પછી વ્યવહારિક સંસારી નોકરી ધંધા કરીને સાંજે પાછા ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનની આરતી કરીએ, કથા વાર્તા કરીએ, ઘર સભાઓ કરીએ. આ પાછો આપણો સંબંધ થઈ જાય. એટલે આ પ્રમાણે જળ વસ્તુ જો ચૈતન્ય નડે તો ચૈતન્ય થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એમ ભગવાનને વિશે આપણો જે ભાવ છે એ નિર્ગુણપણાને પામવાનો ભાવ છે. એટલે જે આપણે ભગવાનનો સંબંધ શું કે એમનો આશરો થયો, એમની નિષ્ઠા થઈ, એમના વિશેની આપણી ભક્તિ વધી અને એમના હંમેશા ગુણગાન ગાઈએ છીએ આપણે નિર્ગુણ. એટલે નિર્ગુણ વસ્તુ છે એ ભગવાન છે અને એનો સંબંધ થયો, એનો આશરો થયો, એને વિશે નિષ્ઠા થઈ, એની સમજણ થઈ, એટલે આપણે પણ બધા નિર્ગુણ જ થયા છે. તો એવી રીતે ભગવાનનો મહિમા છે અને ભગવાનના ભક્તોનો પણ મહિમા છે. એટલે આપણે જોગી મહારાજ કહેતા ને ભગવાનના ભક્તોનો પણ મહિમા સમજવો. કારણ કે એ બધા આ સત્સંગમાં જોડાયા છે તો એમને પણ એ પ્રમાણે ભગવાનની ભક્તિ કરતાં કરતાં નિર્ગુણ થઈ છે. એટલે મહિમાની વાત સ્વામી પણ કરતા કે મહિમા છે સમજવો અને મહિમા સમજીને ભગવાનની ભક્તિ કરીએ તેનું સુખ આવે. કારણ કે મહિમા વગરની ભક્તિ કેવી લુખી. જેમ ભોજન સારું બનાવ્યું હોય, દાળ અને બીજું ત્રીજું બધાય, પણ દાળમાં જો એક મીઠું ના નાખ્યું હોય તો ફીકું લાગે. કારણ કે જે વાનગીઓમાં છે એની અંદરની જે વિશેષતા એની અંદર આવે તો એનો મજા ખાવાની આવે. પણ મીઠું છે તો સબરસ કહેવાય, બધાની અંદર એ રસ આપે એવું છે. તો કહેવાનું છે કે એમ ભગવાન છે એ જો એનો સંબંધ આપણને થાય કે એનો આશરો થયો, એનું ભક્તિ આપણે કરીએ. ભલે વ્યવહાર સંસાર તો કરીએ જ છે, પણ જે કરતાં કરતાં પણ આ સંબંધ આપણો સચવાવો જોઈએ કાયમને માટે. કારણ કે ભગવાને આપ્યું છે તો ભગવાનને માટે પણ આપણે કંઈ કરવાનું છે. ભગવાને હાથ, પગ, ઇન્દ્રિયો, મનુષ્ય દેહ, શરીર આપ્યો છે. શું કરવા આપ્યો છે? ખાલી વૈભવ ભોગવવા માટે નથી, ખાવા પીવા માટે નથી, પણ સાથે એ તમારું સંસારી વ્યવહારિક કાર્ય પણ કરો, ધંધા નોકરી કરો, પ્લેનમાં ઉડો, ગમે ત્યાં જાઓ, પણ ભગવાનનું અનુસંધાન હંમેશા રહેવું જોઈએ. એને પહેલાં યાદ કરવા જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ભગવાનને યાદ કરવા જોઈએ. તો ભગવાન આપણને આ પર રાજી થઈ જાય. એટલા માટે આ ગણેશ દાદા છે એમને પણ આપણે શું કે આપણે દુનિયામાં ગમે તે આપણું જે બધા વિધિ વિધાન થાય છે એમાં પહેલાં જ ગણેશ દાદા, ગણેશ દેવ છે એનું પૂજન કરીને થાય છે લોકોની અંદર. તો કહેવાનું શું છે કે એમ ભગવાનનું પણ એ પૂજન કર્યા છે. આપણે પણ જોગી મહારાજ આ લાલજી મહારાજની મૂર્તિ અહીંયા આપણે જે દર્શન કરો છો
એ હંમેશા આગળ રાખતા હતા. પહેલું પૂજન એને, પહેલું થાળ ધરવાનું, એને પહેલે એને જે કંઈ સમર્પણ કરો એ લાલજી ભગવાનને કરો. કહેવાનું શું છે કે એમ ભગવાનને આપણે આગળ રાખવાની વસ્તુ છે, તો આપણો મહિમા પણ વધે ને આપણને શાંતિ સુખ રહે. એટલે એ પ્રમાણે ભગવાનને આપણને જે આપણે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ શું કે ભગવાન રાજી થાય એ રીતની, લડવા ઝઘડવા માટે નહીં. આંખ આપ્યા છે એ ભગવાનના દર્શન કરવા માટે. બીજું જોવાનું છે આપણે કામકાજ કરીએ એટલે હાજરા થઈને ફરવાનું નથી, પણ અંતરમાં ભગવાનના જે દર્શન કરવાની વસ્તુ છે એનાથી જ આપણા નેત્ર પવિત્ર થાય છે. કારણ નેત્રે કરીને ઘણા પાપ આવું કેટલું અત્યારે તો જોવાનું થાય છે. ટેલિવિઝન ને શિવકૃષ્ણ બીજા ત્રીજાની અંદર અનેક જાતના અશ્લીલ જોઈએ, એમાં બધા ચિત્રો આવે તો શું એનાથી પાપ આંખને વધી જાય. તો એ આંખનું પાપને આપણે નિવારણ કરવું હોય તો એક જ છે કે ભગવાનના દર્શન કરીએ કે અમારે કાંઈ ભૂલધૂલ નેત્રે કરીને થઈ ગયું હોય તો અમારો માફ કરજો. કાને કરીને ભગવાનની કથા સાંભળવાની, કાને કરીને ઘણી વાતો સાંભળીએ, આવો હતો ને તેવો હતો ને ચોરીને અનેક જાતના દૂષણો આપ બધા જાણો છો, બધા એવી વાતો સાંભળીએ છીએ. એનાથી આપણે શું થાય, વધારે દુઃખ થાય. પણ ભગવાનની કથા એટલે આપણો થાક ઉતારી નાખે. કથા આમ અવરા કરો એટલે થાક ઉતરી જાય. શું એટલે આપણે એ રીતે ભગવાનની કથા સાંભળવાથી કાનના પાપ છે બળી જાય. કથાનો અર્થ જે છે, કથા આમ બોલીએ છીએ પણ પછી શું થાય, એમાં આમથી વાંચો તો થાક ઉતરી જાય. કથા સાંભળીએ તો થાક ઉતરે એટલે શું કે આ પાપ જે કંઈ છે આપણે કાણે કરીને થયા છે એ આપણો નાશ પામી જાય. આપણે સુગંધી, નાકની સુગંધી લેવા માટે ઘણી જાતના અત્તને ફૂલેને બીજું ત્રીજું ઘણું સુગંધ કરીએ છીએ. પણ એ તો બધું રજોગુણની વાત છે. પણ ભગવાનને ચડીને એ પુષ્પ આપણે જાણીએ, એમને ચડેલું અત્તર ફૂલેલું સમય તો એ નિર્ગુણ વસ્તુ બને. ભગવાનનો સંબંધ તો એ નિર્ગુણ છે. તો કંઈ હાથે કરીને શું કે આપણે હાથે કરીને પણ બધા લોકોને મારતા હોય, જૂટતા હોય, ખોટું કામ કરતા હોય, બધું આ પાપ થાય છે હાથથી પણ. તો એના પાપ ધોવા માટે ભગવાનને હાથ જોડવા, હંમેશા ભગવાનને નમસ્કાર કરવા, ભગવાનની માળા કરવી, ભગવાનની આ માળા કરવી. તો કહેવાનું શું એમ છે કે પછી વાણી પણ પાપ બહુ કરે. કોઈ જૂઠું બોલે ને હાથ બોલે ને કોઈને કંઈ બોલે ને કંઈ ઘણી જાતના આપણે પ્લસ બોલેલી આપણા વાણીથી દોષ થતો હોય છે. તો એ વાણી છે ભગવાનની સાંભળવાની. વચનામૃત છે, સ્વામીની વાતો છે, ભાગવત છે, ગીતા છે, રામાયણ છે, ઉપનિષદો છે, આ સુંદર એ વાણી સાંભળીએ તો એ ભગવાનની વાણીને સાંભળવાથી આપણી વાણી પવિત્ર થાય, આપણો પાપ નાશ થાય. એટલે કહેવાનું કે દેહે કરીને મહારાજ કે જે કરવું તે ભગવાન રાજી થાય એટલા માટે કરવું. આ દેહના તમામ અવયવો છે ભગવાને આપણને આપ્યા છે. પગ કરીને ચાલીએ છીએ, હવે ચાલીએ તો કેટલાક ખોટે રસ્તે પણ જવાય, દારૂખાનામાં જવાય ને પેલા બીજા ઘણી જાતના આડાઓના ધંધામાં જઈએ. તો એ જ પગ જો ભગવાનના મંદિરમાં જાય તો એ પાપ નિવારણ થાય ને પવિત્ર થઈ જાય. એમ દરેક અંગનો જો વિચાર કરીએ તો ભગવાને આપ્યો છે એટલા માટે કે આપણે ભગવાનનો કરીએ તો આપણો પાપ નાશ પામે, આપણને જીવનમાં શાંતિ થાય. એટલા માટે આપણને આ મનુષ્ય દેહ આપ્યો. ગુણાશ્રય મનુષ્ય દેહ આપણને આપ્યો શા માટે? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે. આ ગુણાધાન સ્વાય એટલા માટે આપણને ભગવાનને રાજી કરવા માટેનું શરીર છે. આપણે શરીરના એટલે વ્યવહાર સંસાર કરીએ છીએ, કરવાની વાત છે, પણ એમાં ભગવાનનું અનુસંધાન રહેવું જોઈએ. જેમાં પ્લેનમાં ઉડીએ છીએ તો પ્લેનનો પાયલોટ છે એનું અનુસંધાન રાખે. ભલે આપણી જોડે આમ વાત કરે, એનું નિશાન તો પેલા એના કાંટા સામું જ હોય. જરા આમ થઈ જાય ને ક્યાંય જતું રહે અને ખાડામાં પડીએ, પણ એનું અનુસંધાન એક જ રહેશે તો પ્લેન સીધું ચાલે અને આપણને જે જવું છે ત્યાં પહોંચાડે. ને કે આપણે જવું હોય અમેરિકા જઈએ દક્ષિણમાં ક્યાંય ના ક્યાં, પણ કહેવાનું શું છે કે એનું પાયલોટનું અનુસંધાન રહે છે. એમ આપણું પણ અનુસંધાન બધા કામ કરીએ. પાયલોટ છે તો અમે જોઈએ ફરે વળી પાછું અમે પ્લેનમાં હોય તો દર્શન કરવા અમારા આવે ઠાકોરજીના, તો પછી તે એને પણ અનુસંધાન તો પેલું ચાલુ જ હોય છે. તો આવી રીતે જો આપણું અનુસંધાન હંમેશા હોય, જે કામ કરવા માગે, જે ક્રિયા કરો તેમાં ભગવાનને સંત રાજી થાય એનું અનુસંધાન રાખવું, કે જેને કરીને આપણે ભગવાનની પ્રસન્નતા મેળવી શકીએ. એટલા માટે આવું શરીર ઉત્તમ અને કેવું છે શરીર દુર્લભ. મનુષ્ય દેહ મોંઘો પાછો કયો છે. વધુ બધી વસ્તુ મોંઘી છે પણ મનુષ્ય દેહ જેવું કોઈ વસ્તુ છે જ નહીં. એની કિંમત થઈ શકે એવી નથી અને એ વસ્તુ છે. અને ગુણાત સ્વામી તો થોડી આપણે થાય એમ કર્યું છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે એનાથી આપણે આ કરી લેવાનું. અને બીજી પણ વાત કરી કે આ
મનુષ્ય દેહ મળ્યો છે, કરોડો રૂપિયા આપતા મનુષ્ય દેહ ન મળે, કરોડ રૂપિયા આપતા વાત ન મળે, વાતો ન મળે ભગવાનની સંતની, અને કરોડ રૂપિયા આપતા આવા સાધુ મળે નહીં. ગુણાતીત સંત શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જે સંત મળ્યા છે તે આપણને કરોડ રૂપિયા શું, અબજો રૂપિયા શું, એની કિંમત જ ના થઈ. કારણ કે એ તો અચિંત્ય વસ્તુ છે, એની કોઈ કિંમત થઈ શકે નહીં, એવી મોંઘી વસ્તુ છે. હવે એક મોંઘી વસ્તુ જો આપણને મળે તો આપણે કેટલું સાચવીએ છીએ. સારી હીરા માણેક ઝવેર થાય તો ત્યારે એ કહેવાનું કે એવો હીરો મળી ગયો તેને સાચવીએ, કે એને કોઈ લઈ ના જાય, ચોર લૂંટી ના જાય, બીજું ના જાય, એની અનુસંધાન રહે આપણને, કે દરરોજ જોઈએ કે કોઈ લઈ તો નથી ગયું ને, સવારે ઉઠીએ તોય જોઈએ, હાજે જોઈએ, જોયા જ કરીએ, કારણ કે એ મોંઘી વસ્તુ છે એટલે એનું અનુસંધાન રાખવું પડે છે. એમ આપણને આ મોંઘી વસ્તુ છે ખોટે રસ્તે ન જાય, ચોરને રસ્તે ન જાય, વ્યભિચારને રસ્તે ન જાય, છૂટું ના કરવામાં જાય, અનેક રીતના દુર્ગુણો આપણામાં ન બેસી, દારૂ ચોરી ફરેરી બધું થાય, એને માટે આપણે ધ્યાન પણ રાખવાનું કે આપણું ખોટે રસ્તે ન જાય, ભગવાનને માર્ગે જાય, સમાજના ઉપયોગમાં જાય, અને આ પ્રમાણે ધર્મના ઉપયોગની અંદર થાય. ભગવાનના મંદિરો કરવામાં છે, ભગવાનના શાસ્ત્રોનો પ્રચાર કરવામાં છે, આવા બધા કાર્યોમાં આપણે વપરાય તો એ ઉપયોગ થયો કહેવાય. અને એવો ઉપયોગ આપણે આ શરીરથી કરવાનો છે, અને એવો દેહ આપણને આપ્યો છે, આપણે પણ ભગવાનને રાજી કરવું. જો હજુ હવે મહારાજ ફરવા આવી ગયા પાછા ફરી, તો એ દર્શન થાય છે આપણને, અને એ પણ મહારાજ પણ બહુ રાજી થઈ ગયા છે કે આજે એવો અમદાવાદની અંદર મહાન મોટો સભા મંડપ, એની અંદરનો હોલ, એની અંદર આટલા બધા હરિભક્તો હજારો સંખ્યામાં થયા છે અને દર્શન આપવા પધાર્યા છે. તો ભાવથી આપણે દર્શન કરી લઈએ કે આવું નવું સુખ, આવો નવો આનંદ અને આવું સુખ આપણને આપે. અને આ સ્મૃતિ આપણા જીવમાં હંમેશા રાખવાની છે કે જંજેલીની અંદર આપણે આ સારામાં સારું મોટામાં મોટું તીર્થ અહીંયા ભગવાન બિરાજે, અહીંયા તીર્થ કહેવાય, અને મંદિરનું તીર્થ છે, ને આ પાછા અહીંયા ઝૂલે છે, એટલે બધું પવિત્ર થયું છે. એની સ્મૃતિ હંમેશા સર્વને થાય, અંતકાળે પણ આ સ્મૃતિ થાય. આ સ્મૃતિ કરતાં કરતાં ભગવાનના ધામમાં બેસી જવાય, એ જ પ્રાર્થના.